નંદીવર્ધન એને પ્રભુ સાથે જે અનેક સંવાદો કર્યા છે એમાંનો એક સંવાદ એ હતો, એને પ્રભુને પૂછ્યું છે કે તીર્થંકર આટલા કઠોર હોઈ શકે? આટલા કઠોર કેવી રીતે બની શકે છે તીર્થંકરો? એ મને શીખવાડો, મને સમજાવો. મને તો તમારા માટેનો પ્રેમ વિસરાતો જ નથી, ભૂલાતો નથી મને પ્રેમ. તમે અહીંથી નીકળી જશો એ વાત માત્રથી મને આટલો આઘાત લાગે છે. અને તમે તો જુઓ હસતા રમતા વાત કરો છો કે ભાઈ હવે મારો વખત થઈ ગયો, હવે નીકળી જવું છે. તીર્થંકરો આટલા કઠોર નઠોર કેવી રીતે બની શકે? અને એ વખતે પ્રભુએ જે જવાબ આપ્યો છે એ જવાબમાં વાસ્તવિક અર્હંત્ય થતું થાય છે. પ્રભુએ કીધું છે કે તીર્થંકર સીમિત પ્રેમમાં વિશ્વાસ રાખી શકતા નથી. એ ગૃહસ્થ મર્યાદિત પ્રેમમાં જીવી શકતો હોય છે. એ થોડોક પ્રેમ આપે છે, થોડોક પ્રેમ લે છે, અને એમાં એની જિંદગી ખુશહાલ પસાર થઈ શકે છે. પણ તીર્થંકર સીમિત પ્રેમમાં વિશ્વાસ રાખી શકતા નથી. એમની તો દરેક ક્ષણે એક જ કામના હોય છે કે મારા પ્રેમને મારે નિશ્ચિત બનાવવો છે. બધી જ મર્યાદાઓ, બધા જ બંધનો, બધી જ અડચણો, બધી જ ઓળખાણો, બધા જ મુખોટા, બધું જ ખરી પડે. ધારણાઓ, પૂર્વગ્રહો, માન્યતાઓ, આ મારું, આ પરાયું, આ પોતીકું, આ પારકું, આ ગમે છે, આ નથી ગમતું, ફાવે છે, નથી ફાવતું, આ વ્યક્તિ અનુકૂળ છે, આ વ્યક્તિ પ્રતિકૂળ છે, આ બધા જ દ્વંદ્વો ભૂલાઈ જાય અને જે નિશ્ચિત પ્રેમ જાગૃત થાય એની સાધના માટે તીર્થંકરો મચી પડતા હોય છે. હું તમને છોડીને નીકળી ગયો છું એ તમારો દૃષ્ટિકોણ થયો. હું 14 રાજલોકના જીવોને ભેટી રહ્યો છું એ મારો દૃષ્ટિકોણ થયો. મહેલમાં રહીને હું મહેલનો બની જઈશ, મહેલની બહાર પગ મૂકીને 14 રાજલોકનો બની જઈશ. તીર્થંકર પોતાના પ્રેમને નિશ્ચિત બનાવવા માંગે છે. આપણે હંમેશા સીમિતમાં રમી પડતા હોઈએ છીએ, કુંડાળા દોરતા જ જઈએ છીએ, બંધનો લાદતા જ જઈએ છીએ, અને એ કુંડાળાની અંદર જે છે આપણું છે, કુંડાળાની બહાર જે થવું હોય તે થાય. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા એ કબીર બોલી શકતા હશે. મહાવીર તો એટલું જ કહે છે કે જીવે તોય દુનિયા મારી છે અને મર્યા પછી પણ આ દુનિયા મારી છે, કેમ કે મારી છે. આ અભિમાન, ઈર્ષ્યા, સ્વાર્થ, નારાજગી, આ બધું જ જ્યારે ઓગળી જાય, અભિમાનનો એક અંશ પણ ન બચે, કોઈના માટેની ઈર્ષ્યા ન બચે, સ્વાર્થનો એક લેશ પણ ન હોય, કોઈના માટેની નારાજગી થવી શક્ય જ ન હોય, એ અવસ્થામાં જ્યારે પહેલું પગલું મંડાય એ દિવસે સંયમની શરૂઆત થાય છે. જાત માટેની કઠોરતા સંયમ છે એ તમારો ભ્રમ છે. જગત માટેની કોમળતા સંયમ છે એ પ્રભુનું શાસન છે. અભિમાન દુર્ગુણ નથી. અભિમાન કોઈકને પરાયું માને છે એ દુર્ગુણ છે. ઈર્ષ્યા દુર્ગુણ નથી. ઈર્ષ્યા કોઈને પાછળ પાડવાની વૃત્તિ જન્માવે છે એ દુર્ગુણ છે. સ્વાર્થ દુર્ગુણ નથી. સ્વાર્થ કોઈનો ભોગ લેવાનું શીખવે છે એ દુર્ગુણ છે. નારાજગી એ દુર્ગુણ નથી. નારાજગી કોઈના પ્રત્યે તમારા પ્રેમને વહેતા અટકાવી દે છે એ દુર્ગુણ છે. આ બધા દુર્ગુણો જ્યારે હલી જાય છે એક ક્ષણે એક નિશ્ચિત પ્રેમ જાગૃત થાય છે. અને આ પ્રેમને તમારે જે નામ આપવું એ આપો. અરિહંત તરીકે ઓળખો, વિતરાગ તરીકે ઓળખો, સર્વજ્ઞ તરીકે ઓળખો, 3 લોકનો માલિક કહો, દેવાધિદેવ કહો, જે કહેવું હોય તે કહો. વાસ્તવમાં છે એક એવી અનંત કરુણામય સત્તા કે જે સત્તાએ પોતાના ખોળામાં બધાને જ સ્વીકાર્યું છે. નિશ્ચયનો મતલબ થાય છે કે જે બધી સીમાઓને ઓળંગી ગયું છે, સીમાતીત છે. અને એ પ્રભુ એમને નંદીવર્ધનને એક જ પ્રશ્ન કર્યો છે કે નંદીવર્ધન, તમારો એ પ્રશ્ન છે કે તમારા ગયા પછી આ ઘરમાં જે દુઃખની આગ જાગી નીકળશે, તમારા ન હોવાની જે વેદના હશે, જે પીડા હશે, એ વેદના, પીડા, એની આગ, એમાં અમને શું કામ ઝોકી નાખો છો? શા માટે આગમાં અમને નાખીને, અમને બાળવા માટે પડતા મૂકીને તમે નીકળી જાઓ છો? નંદીવર્ધન, મારે એટલું જ કહેવું છે કે તમને તમારા ઘરની આગ દેખાય છે, મને 14 રાજલોકના દરેક જીવની આગ દેખાય છે. તીર્થંકર એક ઘરની આગ બુઝવવા રોકાશે તો 14 રાજલોકની આગ નહીં બુઝવી શકે. મારે દરેક જીવને એ જગ્યાએ પહોંચાડવો છે કે એના હાથમાં 14 રાજલોક સુરક્ષિત હોય. એક જીવ જ્યારે સિદ્ધિ ગમન કરે છે ત્યારે એક વસ્તુ અવશ્ય સર્જાતી હોય છે કે એના થકી હવે પછી 14 રાજલોકના જીવોને અભય છે. મારે 14 રાજલોકની આગ બુઝાવવી છે. અને આગ બુઝાવવા માટે જે પ્રભુ નીકળ્યા છે એ પ્રભુ, એના માટેની ફિલિંગ્સ જ્યારે ગીત રૂપે વ્યક્ત થાય ત્યારે કેવી હોય આપણે સમજીએ.